નમસ્કાર દોસ્તો, હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, આજે ભાદરવા સુદ આઠમ છે. આઠમ એટલે રાધાજીનો જન્મદિવસ. જેમ આપણે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ એમ રાધાષ્ટમી છે. રાધા એક એવું પાત્ર છે જેણે ભારતના મોટા ભાગના કવિઓને પોતાની તરફ આકર્ષા છે અને કવિઓએ ખૂબ કવિતાઓ રચી છે. ગુજરાતી સાહિત્યમાં પણ રાધા વિશે ખેડાણ ઘણું બધું છે. મારે તમને એક કવિતા સંભળાવી છે. સૌપ્રથમ સુરેશ દલાલના શબ્દો તમને કહું. તમને લખ્યું છે કે રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી વહેતું ના મેલો ઘનશ્યામ. રાધાનું નામ તમે વાંસળીના સૂરમહી વહેતું ના મેલો ઘનશ્યામ. સાંજને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું કામ. આ પણ જે સમસ્યા છે એવી જ સમસ્યા રાધા ને કૃષ્ણ વખતે થઈ તો હશે ને. એક બીજી રચના મારે આપને સંભળાવી છે અને તેના કવિ છે મુકેશ જોશી. એની કેટલીક જે કડીઓ છે એ તમને અવશ્ય ગમશે. જુઓ, શરૂઆત છે કંઈક ચોમાસા અને વરસાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ, ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ રોજ છેદી નાખતો જે સાદ રાધા. રોજ છેદી નાખતો જે સાદ રાધા. એટલે તો જિંદગી ભર શંખ ફૂંક્યો, એટલે તો જિંદગી ભર શંખ ફૂંક્યો. વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. કૃષ્ણને બહેલાવવાને આજ પણ, કૃષ્ણને બહેલાવવાને આજ પણ ચો તરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા. અને કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. સાવ સીધો અને સરળ અનુવાદ રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. તો દોસ્તો, આ હતી મુકેશ જોશીની રચના. આશા છે કે આપને ગમી હશે. મળીએ ફરી વખત. જય હિન્દ.